નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે। વર્ષો પહેલા ભારતમાં આપણે એવું કહેવાતું કે જે પણ વ્યક્તિ, જે પણ બાળક છે એ ભણે ત્યારે એની સાથે સાથે એની કેળવણી થવી જરૂરી છે। અને આ કેળવણીના ભાગરૂપે આપણે જોઈએ તો પહેલા એવું કહેવાતું હતું કે કૌશલ્ય એની અંદર હોવું જોઈએ, જેથી કરી તે પોતાનું જીવન ગુજારવા માટે રોજગાર સારી રીતે મેળવી શકે અને સ્વતંત્રતાથી મેળવી શકે, જેને આપણે કૌશલ્ય કહીએ છીએ। પણ વર્ષો પહેલા આપણે કેળવણીકારની વાત કરતા હતા, શિક્ષક નહીં પરંતુ કેળવણીકાર હોવો જોઈએ। વ્યક્તિ કે બાળક છે એનામાં કૌશલ્ય હોવું જોઈએ અથવા કૌશલ્યનું વર્ધક થવું જોઈએ। પણ એ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર આપણે જોઈ રહ્યા છે કે ભારત એક કૌશલ્ય પ્રધાન દેશ હોવો જોઈએ, ત્યારે એ જ દિશામાં આપણે આગળ વધતા હોય તેવી પણ જાહેરાત, તેવા કાર્યક્રમો અને તેવી માનસિકતા ઉભી કરવા માટેની પણ તૈયારીઓ જોવા મળી રહી છે। કારણ કે આપણે જોઈ રહ્યા છે કે હવે ભારતમાં એવું કહેવામાં આવે છે અંગ્રેજીમાં કે સ્કિલ ડેવલપમેન્ટ, કે જેની પર સરકારનું ધ્યાન અથવા સરકાર એની પર તૈયારી રાખે કે લોકો વધારેમાં વધારે સ્કિલ ડેવલપ કરી શકે। પણ સવાલ અહીંયા એ થઈ જાય છે કે કૌશલ્યની આપણે વાત કરતા હોય તો કૌશલ્ય હોય અથવા કૌશલ્ય જો વિકાસ કરવામાં આવે તો એની સાથે સોફ્ટ સ્કિલ કેટલી જરૂરી છે। એટલે કે કૌશલ્ય હોય પરંતુ એને સરળતાથી લોકોની વચ્ચે કેવી રીતે પીરસી શકાય, આની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એટલે કે જે અંગ્રેજીમાં આપણે શબ્દ વાપરીએ છીએ સોફ્ટ સ્કિલ, આ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। આની જરૂર શું છે, જો કૌશલ્ય છે તો પછી સોફ્ટ સ્કિલની જરૂર શું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। અને ઘણી વખત આપણે એવી ચર્ચા કરતા હોય છે કે જ્યારે પોતાના કૌશલ્યની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે એ વ્યક્તિ લોકો સમક્ષ કેવી રીતે પીરસી શકે એની માટે ઘણા બધા પરિબળો પણ કામ કરતા હોય છે, ઘણું વાતાવરણ પણ કામ કરતું હોય છે। ત્યારે ઘરના વાતાવરણથી લઈને ઓફિસ કે જે તે જગ્યાએ આપણે વેપાર કરતા હોય ત્યાં પણ જરૂર પડતી હોય છે। અને કદાચ આજે કહેવું અજુગતું નહીં લાગે કે આજના રાજકારણીઓમાં પણ આ સોફ્ટ સ્કિલની જરૂરિયાત ઊભી હોય અથવા તો જરૂરિયાત છે એવું પણ જોવા મળી રહ્યું છે આપણને। મારી સાથે ચર્ચામાં જોડાયા છે પિંકલ ભટ્ટ કે જેઓ કાઉન્સેલિંગ તથા ક્લિનિક હિપ્નોસિસ થેરાપિસ્ટ છે, અને દીપક મકવાણા કે જેઓ બિઝનેસ કોચ છે। આપ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા દીપકભાઈ આપને પૂછવા માંગીશ કે કૌશલ્ય આપણે કહીએ છીએ સ્કિલ ડેવલપમેન્ટ વધારે લોકોએ સાંભળ્યું છે, પણ સોફ્ટ સ્કિલ એટલે શું? કદાચ એ ફોર્માલિટીના ભાગરૂપે ઘણા લોકો એવું સાંભળતા હોય છે કે આ સોફ્ટ સ્કિલ હોવી જોઈએ, પણ આની પરિભાષા આપણે શું નક્કી કરવી? સોફ્ટ સ્કિલ અને હાર્ડ સ્કિલ આ બે અલગ અલગ પ્રકારની સ્કિલ આવે જી, અને એમાં હાર્ડ સ્કિલ જે હોય એ ટેન્જિબલ હોય, એને માપી શકાય એવી હોય, અને સોફ્ટ સ્કિલ જે છે એને માત્ર અનુભવી શકાય અને એનું માત્ર જજમેન્ટ લઈ શકાય અને માપી ના શકાય। એટલે વ્યક્તિ જયારે કોઈ કંપનીમાં એન્ટ્રી લે, ઓર્ગેનાઇઝેશનની અંદર એન્ટ્રી લે, ત્યારે એની ઇન્ટેલેક્ચ્યુઅલ એકેડેમિક્સના કારણે એન્ટ્રી લેતો હોય છે। સો વેન દે આર હાયર્ડ ફોર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એકેડેમિક્સ, પણ વેન દે આર ફાયર્ડ બીકોઝ ઓફ ધ બિહેવિયરલ નોનસેન્સ। ઓકે, અને એટલા માટે એ બિહેવિયર તમને નોકરીમાં ટકી રહેવા માટે અને પ્રમોશન માટે બહુ જરૂરી છે। આ આખી મેટરને સોફ્ટ સ્કિલ કહી શકાય આપણે। બરાબર છે। પણ પિંકલજી, અહીંયા સવાલ એ પણ થાય છે કે સોફ્ટ સ્કિલની જરૂર શું છે અને શા માટે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ? સોફ્ટ સ્કિલ એટલે કે ભાઈ બોલતા તમને આવડે છે એનો મતલબ એ થયો। ઓકે, તો બોલતા શા માટે શીખવું જોઈએ? કારણ કે જ્યારે તમે બોલતા શીખો છો તો તમારે બિઝનેસમાં કે જોબમાં આગળ વધવા માટે નહીં, તમારા પોતાના નજીકના અંગત વ્યક્તિઓ સાથે સંવાદિતા જાળવવા માટે પણ બોલતા શીખવું એ ખૂબ જ જરૂરી છે। અને સૌથી વધારે આપણે કોઈ દિવસ આપણી અંગત વ્યક્તિને પૂછ્યું જ નથી કે હું ખરેખર બરાબર બોલું છું, મારે બોલતા શીખવું જોઈએ, બરાબર, મારો ટોન બરાબર છે, આમાં મારે શું ફેરફાર કરવા છે, બરાબર છે, આ કશું જ કોઈ દિવસ આપણે આપણી અંગત વ્યક્તિને પૂછ્યું નથી। અને જો પૂછીએ તો જે જવાબ મળે એને ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ। ઓકે દીપકભાઈ, આ જો આપણે એવું કહીએ કે સંવાદની વાત કરીએ, બોલવાની વાત કરીએ, કયા ટોનમાં બોલવું જોઈએ, કોની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ, તો આને તો કદાચ આપણે બહુ પહેલા જો ભૂતકાળમાં નજર કરીએ તો આપણે એને કદાચ સંસ્કાર કહીએ છીએ। તો આ સંસ્કાર ના કહી શકાય કે જે આપણામાં સંસ્કાર ખૂટી રહ્યા છે કે શું આપણે એવી વાત કહી શકીએ સોફ્ટ સ્કિલમાં? હા, એટલે જિંદગીની સૌથી પહેલી સ્કૂલ જે કહેવાય એ માનો ખોળો, યસ, એના પછીની સ્કૂલ જે છે એ આપણું ઘર, બિલકુલ, અને ત્યારબાદ જે આવે એ આપણી સ્કૂલ અને કોલેજનું એકેડેમિક્સ આવે। એટલે આજકાલ ઘણી બધી કંપનીઓમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પર્સનલ ઇન્ટરવ્યુ લેવાને બદલે ફાઇનલ રાઉન્ડના પેટે એ લોકો આપને સીધા લંચ કે ડિનર માટે ઇન્વાઇટ કરે છે, અને ત્યાં આપનું બિહેવિયર જોવે છે કે કેવી રીતે આપ વેટર સાથે બિહેવિયર કરો છો અને કેવી રીતે આપ ફૂડને ટ્રીટ કરો છો અને કેવી રીતે આજુબાજુના લોકોને સાથે લઈને ઓર્ડર લઈને આપ એ કરી રહ્યા છો। બરાબર છે, કેમ કે એ લોકોને એજ્યુકેટેડ માણસ નથી જોતો, એ લોકોને કલ્ચર્ડ માણસ જોઈએ છે। એટલે એજ્યુકેશન ડિગ્રી તો બધા જ પાસે છે પણ કલ્ચર નથી હોતું, એટલે કલ્ચરના કારણે આખી કંપનીનું નામ કદાચ બગડી શકે અને કદાચ આગળ। તો આપના કહેવા પ્રમાણે કે ભારતની જે નવી પેઢીની વાત કરવામાં આવે એ ધીમે ધીમે કલ્ચર વિહોણી થઈ રહી છે એવું લાગે છે આપને?
દેર આર ટુ એક્સ્ટ્રીમ્સ ઓફકોર્સ. અમુક લોકો છે જે લોકો કલ્ચરથી દૂર થઈ રહ્યા છે જી. અને અમુક લોકો એટલા બધા સભાન છે કે એ લોકો ધીમે ધીમે કલ્ચર ડેવલપ કરી રહ્યા છે અને ત્યાં સુધી હું કહીશ કે એ લોકો ક્રોસ કલ્ચર ડેવલપ કરી રહ્યા છે. Okay. એટલે ભારતમાં રહીને ભારતનું કલ્ચર તો શીખે જ શીખે પણ સાથે સાથે જાપાનનું, પેરિસનું બધા જ કલ્ચર શીખી રહ્યા છે. ઓકે, પણ પિંકલજી અહીંયા સવાલ એ થાય છે સંસ્કાર આપણને મળે ક્યાંથી? તો આપ જેમ દીપકભાઈ કીધું પ્રમાણે ઘરેથી મળે, તો આજે આપણે એવી ચર્ચા કેમ કરવી પડે છે કે સોફ્ટ સ્કિલની જરૂર છે? એનું શું કારણ? કારણ કે સૌથી પહેલા બાળક, જેમ કીધું દીપકભાઈએ, કે માના ખોળામાં છે. માના ખોળામાંથી એ ઘરમાંથી સૌથી પહેલા સંસ્કાર લે છે. અને અત્યારે ઘરની અંદર બંને જણા પેરેન્ટ્સ, માં અને પિતા, જે બંને મેઇન સંસ્કાર આપે છે, એ બંને સૌથી વધારે સ્ટ્રેસમાં રહે છે. બિલકુલ. કારણ કે બંને વર્કિંગ પેરેન્ટિંગ છે, પેરેન્ટિંગ કરે છે. જી. કારણ કે એ બંને જ્યારે બાળકને કહે છે કે કેવી રીતે બોલવું એ શીખવાડે છે, બરાબર. અથવા તો એમને શાંતિથી બોલવાનું શીખવાડે છે, પણ એમનો ટોન તો ગુસ્સાનો છે, બરાબર છે, એમના અવાજની અંદર જ ફ્રસ્ટ્રેશન છે. બાળકને જ્યારે શીખવાડવાનું શરૂ કરે છે કે કેવી રીતે બોલવું જોઈએ, બીજાની સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ, બાળકને તમે જે શીખવાડો છો એ નથી શીખતું. બાળકની સાથે તમે કેવી રીતે વર્તન કરો છો એ શીખે છે. તો પિંકલજી અસર કેટલી પડે છે? કારણ કે બાળક આપે કીધું એ કોરી સ્લેટ હોય છે, એ કોરી સ્લેટમાં જેવું ચિતરવામાં આવે એવું ચિતરાઈ જાય છે, પછી સમાજ પાસે અપેક્ષા પણ એવી રાખે છે અને સમાજને આપે છે પણ એવું જ. તો કેટલી અસર પડે છે જયારે આ પ્રકારે આપણે ધ્યાન નથી આપતા એક બાળક પર? કારણ કે બાળક મોટું થશે ત્યારબાદ આપણે શાળાની વાત કરીએ છીએ, પછી જોબની વાત કરીએ છીએ અથવા બજારની વાત કરીએ છીએ, પણ આ ઘરના વાતાવરણથી કેટલી અસર પડે છે? એમાં એવું છે કે ઘરના વાતાવરણની બાળક ઉપર એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ સેમ અસર પડે, અથવા તો એક્ઝેક્ટ એનાથી ઓપોઝિટ હોય. તમે તમારા પોતાનું અથવા તો કોઈ પણ વ્યક્તિનું બિહેવિયર જોશો તો સેમ એમના માતા પિતાનું વર્તન હશે, એ એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ કોપી ટુ કોપી કરશે, અથવા તો એક્ઝેક્ટ એનાથી ઓપોઝિટ કરશે, વચ્ચેનું નથી આવતું. એટલે ઘરના વાતાવરણની એટલી બધી બાળક ઉપર ઇફેક્ટ પડે છે, અને એ કયા પરસેપ્શનથી લે છે, બ્લાઇન્ડલી એને ફોલો કરશે અથવા તો પૂરેપૂરું એને ઠોકરાવી દેશે. તો આગળના દિવસોમાં જયારે બાળક મોટું થાય છે ત્યારે આપને એવું લાગે છે કે એ એમનો જે વ્યવહાર છે કે વર્તન છે એ પછી સમાજને એવું જ આપશે? હા. અને એના કારણે એને નુકસાન થશે? કુવામાં હોય એ જ હવાડામાં આવે ને. કારણ કે જે બાળકની પાસે છે એ જ એ સમાજને આપશે. સમાજને તો બહુ પછી આપશે. એ પહેલા એ જ વસ્તુ મા બાપને આપશે. અને જયારે આપણે આ મા બાપની અને સંસ્કારની અને બોલવા ઉપર વાત થઈ છે, તો તમને બી ખબર છે કે અત્યારે વધતા જતા ઘરડાઘરો, બિલકુલ, કેટલા બધા ઘરડાઘરો વધ્યા છે, લોકો એની ચિંતા કરે છે, પણ કોઈ દિવસ વિચાર્યું છે કે આ ઘરડાઘરો ક્યારે વધ્યા? ઘરડાઘરો ત્યારે વધ્યા જ્યારે ઘોડિયા ઘર વધ્યા. બરાબર છે. જ્યારે બાળક નાનું છે ત્યારે એ બાળકે જોયું કે બાળકના કરતા પણ વધારે પ્રાયોરિટી એમના માટે એમની જોબ છે. અને પેરેન્ટ્સ એવું કહે છે કે મેં બાળક માટે કર્યું. બાળકને પૂછવામાં પણ નથી આવતું કે તને સમય જોઈએ છે કે અમારો પૈસા આપીએ. એટલે પિંકલજી આપના કહેવા પ્રમાણે કે મા બાપ સમય નથી આપી શકતા, ત્યાંથી જ એક કદાચ ખામી રહી જાય છે બાળકમાં કે એનામાં એ સંસ્કાર નથી આવતા, એટલે આપણે એને બીજી ભાષામાં કહીએ કે સોફ્ટ સ્કિલ નથી આવતી. પણ દીપકભાઈ સવાલ એ થાય છે કે મા બાપ પણ શું કરે? આજે જે વર્તમાન પરિસ્થિતિ સમગ્ર દેશની હોય, પરિવારની હોય, આર્થિક પરિસ્થિતિ જોતા હોય, તો એ મા બાપ બી શું કરે? કારણ કે મા બાપ પછી એ સંસ્કારનો ભોગ આપવો જ પડશે જો પોતાનું જીવન નિર્વાહ કરવો હશે, તો પોતાનું ઘર ચલાવવું હશે. તો શું કહેશો દીપકભાઈ? એટલે આ કેસમાં હું એવું કહીશ કે મા બાપ બાળકથી કદાચ દૂર રહી શકે એમાં નથી, પણ મા બાપનું પોતાનું જે બિહેવિયર હોય ઘરની અંદર, એનું જો સૂક્ષ્મ અવલોકન કરી અને એ લોકો જો એ બિહેવિયર સુધારે તો બાળક અલ્ટિમેટલી મા બાપને કોપી કરી રહ્યું છે. બરાબર છે. એટલે એ જે પ્રાઇમરી સ્ટેજ જે હોય, જે 0 થી 5 વર્ષનો સ્ટેજ, એની અંદર જો કેર લેવામાં આવે ને તો આગળ જતા ઘણો ફાયદો થઈ શકે એમને. પણ એ કેર લેવા માટે સમય નથી ને મા બાપ પાસે. જેમ પિંકલજીએ કીધું એ પ્રમાણે કે નોકરી કરવાના છે એટલે નોકરી જશે તો જ એમનું ઘર ચાલવાનું છે, આર્થિક રીતે લોકો સદ્ધર થવાનો પ્રયત્ન કરશે. બીજી બાબત કે દેખાદેખી પણ દેખાતી હોય છે કે ભાઈ આર્થિક રીતે અમે કેમ પાછળ રહી જઈએ, તો સમય કેવી રીતે કાઢશે લોકો? એટલે કદાચ સમય જો ન કાઢી શકે તો પછી ઘણા બધા ક્લાસીસ બહાર પ્રોફેશનલ વેમાં ચાલતા હોય છે. બરાબર. જેમાં એજ ગ્રુપ પ્રમાણે નાના બાળકોથી લઈ યુથ લઈ અને પછી બિઝનેસમેન માટેના, હું જે બિઝનેસમેન માટેના ક્લાસીસ કરું છું એની અંદર આપ જઈને બાળક કે બિઝનેસમેન શીખી. એટલે મા બાપે ખરેખર તો સોફ્ટ સ્કિલની વધારે જરૂર છે અત્યારે સમયમાં. ઓકે પિંકલજી, આપ કહેવા માંગતા હતા? હું એ કહેવા માંગતી હતી કે બાળકને ક્વોન્ટિટી ટાઈમ નથી જોઈતો, ક્વોલિટી સમય જોઈએ છે. તમે જોબ કરો છો તો કરો, તમારી પ્રાયોરિટી છે. જો તમે સારી જોબ નહીં કરો, એ પ્રાયોરિટીમાં નહીં રહે, તો તમે બાળકને એક બેટર ગ્રોથ પણ નહીં આપી શકો. પણ જોબ પરથી આવ્યા પછીનો સમય અથવા તો જોબ પર ગયા પહેલાનો સમય
ક્વોલિટી નહીં, ક્વોન્ટિટી સમય કે જેની અંદર માત્ર ને માત્ર તમારું બાળક છે. જી. નહીં ફોન હોય, નહીં વોટ્સઅપ કે નહીં મેસેજીસ કે નહીં સ્નેપચેટ કે ઇન્સ્ટાગ્રામ અથવા તો નહીં કોઈ કામનું બહારની દુનિયાનું બર્ડન. ઓકે. માત્ર ને માત્ર તમે ક્વોલિટી ટાઈમ આપો બાળકને, એનાથી વધારે બીજું કંઈ જ નથી જોઈતું. બરાબર. જયારે તમે ક્વોલિટી ટાઈમ નથી આપતા ત્યારે ક્વોન્ટિટી માંગે છે. અને ત્યારે બાળકમાં આપણે સોફ્ટ સ્કિલની ચર્ચા કરતા હોઈએ છીએ કે કેવી રીતે ડેવલપ થઈ શકે. દીપકભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે એક ઘર છોડ્યા પછીનું કયું વાતાવરણ કે જ્યાં એ બાળકમાં કલ્ચર આપણે ઉમેરી શકીએ અથવા સોફ્ટ સ્કિલ આપણે એમાં ઉમેરી શકીએ અથવા તો એમાં વધારો કરી શકીએ, શું કહેશો? એટલે 100% સોફ્ટ સ્કિલ જિંદગીના કોઈ પણ સ્ટેજમાં ઉમેરી શકાય. જી. પણ એને અપનાવવું, જે પેલું ગાંધીજી કહી ગયા હતા કે પાકે ઘડે કાંઠલા ન ચડે, બરાબર, એમ પાછળના સ્ટેજમાં જેમ જેમ માણસ મેચ્યોર થતો જાય એમ એ સોફ્ટ સ્કિલને અપનાવી થોડીક અઘરી પડે. જી. પણ ખાસ કરીને સોફ્ટ સ્કિલની જરૂર પડે કાં તો તમે ઇન્ટરવ્યુમાં જાઓ છો અથવા તો એમએનસીઝમાં કામ કરો છો અથવા તો તમે બિઝનેસની અંદર જાઓ છો. જી. એટલે બિઝનેસનો એક રૂલ છે કે પીપલ બાય પીપલ ફર્સ્ટ. યસ. લોકો ક્યારે તમારી પ્રોડક્ટ પહેલા નહીં ખરીદે, સૌથી પહેલા એ તમને ખરીદશે. ઓકે. એટલે તમે જો તમારી પ્રોડક્ટને લાયક લાગશો તો તમારી પ્રોડક્ટ લોકો 100% ખરીદશે. બરાબર છે. એટલે ત્યાં રૂલ ઓફ 30 લાગુ પડે. ઓકે. રૂલ ઓફ 30 એમ કે છે કે ધ ફર્સ્ટ 30 સેન્ટીમીટર ઓફ યોર ફેસ, એની પર કન્વિક્શન હોવું જોઈએ. જી. ધ ફર્સ્ટ 30 વર્ડ્સ યુ સ્પીક, ઓકે, એની અંદર કોન્ફિડન્સ હોવું જોઈએ. અને ફર્સ્ટ 30 સેકન્ડ્સ ઓફ બિહેવિયર. આ 30 સેકન્ડની અંદર નક્કી થઈ જાય કે સામેવાળી વ્યક્તિએ તમને એક્સેપ્ટ કર્યા છે કે રિજેક્ટ કર્યા છે. એટલે આકર્ષાય નહીં. ઓકે. પણ પિંકલજી, એમણે જે બિઝનેસ ઓરિએન્ટેડ વાત કરી છે, હું આપને પૂછું કે બીજો સ્ટેજ આપણે બાળકમાં, કારણ કે એમણે બહુ સારી વાત કરી કે બાળક હશે ત્યાં સુધી ત્યારે જ જો એનો વિકાસ કરવામાં આવે ને એમાં કલ્ચર ઉમેરવામાં આવે કે સોફ્ટ સ્કિલ ઉમેરવામાં આવે તો વધારે ફાયદો એને આખા જીવન પર થશે. તો આપણે એ જ પૂછું છું કે બીજો સ્ટેજ એવો કયો બાળક માટે કે જ્યાંથી એને કલ્ચર આપણે આપી શકીએ અથવા મૂકી શકાય, શું કહેશો? સ્કૂલ છે અથવા તો તમે જે જગ્યા ઉપર એનું પરવરિશ થઈ રહી છે એ જગ્યા ઉપરનું એન્વાયરમેન્ટ એવું હોવું જોઈએ કે જ્યાં એના ઉપર ડિસિઝન થોપી બેસાડવામાં ના આવે. બરાબર છે. જેની સાથે ડિસ્કસ કરવામાં આવે અને તે પણ પ્રેમથી અને શાંતિથી. કારણ કે કોઈ પણ એક વાક્યને બહુ જ બધી અલગ રીતે કહેવામાં આવે છે. શું કરે છે, કેમ કરે છે, તારે શું કરવું છે, હું તને આમાં શું મદદ કરી શકું. બરાબર. આ એક જ વાત છે પણ અલગ અલગ રીતો છે કહેવાની. તમે કઈ રીતે એની અંદર કયો બી રોપો છો એ એક વખત નહીં, રેગ્યુલર કયો બી રોપાય છે એ બહુ અગત્યની વાત. તો આપણા કહેવા પ્રમાણે મા બાપ પછીની બીજી ભૂમિકા શિક્ષકોની કે કેળવણીકારની કે ગુરુની આવે છે. અને આ ભૂમિકામાં અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આપણે જે જોઈએ છે એમાં તો આપણને એવું પણ જોવા મળે છે કે શિક્ષકો અત્યારે હાર્ડ સ્કિલનો વધારે ઉપયોગ કરે છે પોતાની, અને બાળકોને શીખવાડતા નથી, કેળવણી નથી કરતા, પણ થોપવાની વાત કરે છે. તો શું કરી શકીએ? બાળકોને થોપવાની વાત નથી, કારણ કે બાળકના ઉપર અત્યારે શિક્ષકોને બી બહુ બધા બાંધી દેવામાં આવ્યા છે. તમારે એમની સાથે આ રીતે વર્તન નહીં કરવાનું, તમારે એમને આવું નહીં કહેવાનું, તમારે આમ નહીં બોલવાનું. શિક્ષક ખાલી નામના શિક્ષક રહ્યા છે. બરાબર છે. અને જયારે શિક્ષક પોતે પોતાના બાળકને અથવા તો જે વિદ્યાર્થી છે એની અંદર એનું પોતાનું બાળક ફીલ કરશે ને ત્યારે કોઈ રૂલ્સ રેગ્યુલેશન્સ ની જરૂર જ નથી. પણ દીપકભાઈ, શિક્ષકોને તો પછી એનો મતલબ જેમ આપણે કીધું મા બાપને સોફ્ટ સ્કિલની જરૂર છે, તો એવી રીતે આપણે એવું પણ માનું બીજું માધ્યમ છે તો શિક્ષકો છે કે એમને પણ સોફ્ટ સ્કિલની જરૂર છે. તો આપણે સૌથી પહેલા શિક્ષક બનવા માટે કે શિક્ષક તરીકે આવે છે ત્યારે એમને પહેલા સોફ્ટ સ્કિલ શીખવાડવું જોઈએ કે સમજાવવું જોઈએ, એવું લાગે છે આપને? હાજી, 100%. એટલે હું આપને પર્સનલી કહું કે જો આપને હું પૂછું કે આપને સ્કૂલ લાઈફમાં કયા શિક્ષક સૌથી વધારે ગમતા હતા, ઓકે, અને એ શિક્ષકની 5 ક્વોલિટી યાદ કરો તો આપ 100% કહેશો કે એમની અંદર સોફ્ટ સ્કિલ બહુ સરસ હતી. બરાબર છે. એટલે એ શિક્ષકો જિંદગીભર, ફોર્ચ્યુનેટલી આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, એટલે એ શિક્ષકો જિંદગીભર આદરને પાત્ર બની જાય છે. બરાબર છે. એટલે સોફ્ટ સ્કિલ જો આપણી પાસે હોય અને એને આપણે ડે ટુ ડે બિહેવિયરમાં શો કરીએ, ઓકે, તો બધાના દિલમાં આપણે આદર. તો આવા શિક્ષકો કેવી રીતે બનાવી શકે અથવા આવા શિક્ષકો કેવી રીતે મળી શકે દીપકભાઈ? એટલે આઈ વુડ ડ્યુ રિસ્પેક્ટ ટુ ગુજરાત ગવર્મેન્ટ, એ લોકો શિક્ષકો માટે બહુ બધા પ્રોગ્રામ કરી રહ્યા છે. અને ધીમે આમાં કેમ કે આખા સમાજને ચેન્જ કરવાની વાત છે, એટલે ધીમે આનું બહુ સારું આવકારદાયક પરિણામ આપણને આવતા કદાચ 10 વર્ષની અંદર મળી જશે. ઓકે. પણ સોફ્ટ સ્કિલથી ફાયદો એ સમયે શું થઈ શકે જ્યારે બાળક શાળામાં ભણતું હોય અને શિક્ષક જો સોફ્ટ સ્કિલથી શીખવાડતો હોય, સમજાવતો હોય, તો શું ફરક પડી શકે દીપકભાઈ? એટલે એક ફોબિયા જે શિક્ષકનો અંદર સર્જાઈ જાય અથવા તો એક આદર ભાવ, એટલે અમે લોકો એવું કહેતા હોઈએ છીએ કે જો શિક્ષક માટે સ્ટુડન્ટ્સને જો આદર ભાવ હશે ને તો શિક્ષકનું એક જ નામ હશે, અને જો આદર ભાવ નહીં હોય તો શિક્ષકના 2 નામ હશે, અને બીજું નામ એમની પીઠ પાછળ લેવામાં આવશે. બરાબર છે. એટલે શિક્ષક જો એવી રીતે જાણી લે કે મારા એક નામ છે કે 2 નામ છે તો એમને ખ્યાલ આવે કે મારે ક્યાં ચેન્જ કરવું. પણ આપના કહેવા પ્રમાણે કે શાળામાં જતા બાળકો છે, બાળકોએ શિક્ષક માટે પણ આદર ભાવ રાખવો જોઈએ. હાજી. ઓકે. તો એ આદર ભાવ એટલે આપણે સન્માનની વાત કરીએ છીએ. હાજી. હા, તો આમ જેમ પિંકલજી આપે કીધું એ પ્રમાણે કે મા બાપનું વર્તન બાળક પર અસર કરે છે, માનસિકતા પર, તો શિક્ષકોની પણ કેટલી અસર પડે છે બાળકના માનસિકતા પર, કારણ કે જેમ આપે કીધું કે શિક્ષકને પણ જરૂર છે સોફ્ટ સ્કિલની, અને એ લોકો જો કઠોર બનીને શીખવાડે છે તો એ અસર કેટલી પડે બાળકો પર?
ટીચર કઠોળ બનીને શીખવાડશે ને એના કરતા પહેલા પેરેન્ટ્સ જે છે ને એ બાળકના માટે શિક્ષકની જે એક ઇમેજ છે ને એ હાવ ઉભો કરે છે. જો તું આ નહીં કરે ને તો હું તારા ટીચરને કહી દઈશ, જો આજ તું સ્કૂલે જા, હું જોઉં છું તને શું. અને જયારે પણ સ્કૂલની અંદર પેરેન્ટ્સને બોલવામાં આવે છે એટલે ચાલુ જ હોય, મારો છોકરો આ નથી કરતો, પેલું નથી કરતો, આ નથી કરતો, બ્લા 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 બ્લા, કેટલી કમ્પ્લેન. તો પછી બાળકની અંદર સોફ્ટ સ્કિલ ક્યાંથી આવશે? બરાબર. તમારે જયારે હોય ત્યારે બાળકની અંદર કમ્પ્લેન 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 આપો. જી જી જી. જે બાળકના પ્લસ પોઈન્ટ છે એને હાઇલાઇટ જ નથી કરતા. અને મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે એક માણસને વીંછી કરડ્યો હતો. બરાબર. 2 દિવસ એને હોસ્પિટલમાં લઈને ગયા અને એ સાજો થઈ ગયો. એક માણસનો એક્સિડન્ટ થયો હતો, 15 દિવસે હોસ્પિટલમાં રહ્યો અને સાજો થઈ ગયો. અને એક માણસને માણસ કરડ્યો હતો અને આ જીવન સાજો નથી થતો. બરાબર છે. એટલે માણસ માણસનો દુશ્મન બની રહ્યો છે એવું કહેવાશે. એક્ઝેક્ટલી. દીપકભાઈ, સવાલ બીજો એ થાય છે કે સોફ્ટ સ્કિલ ન હોય તો પણ વાંધો શું છે? જો તમે સારામાં સારું કૌશલ્ય ધરાવતા હોય અને સોફ્ટ સ્કિલ ના હોય તો શું વાંધો છે? શું ફરક પડે એમના જીવનમાં? એટલે એક બહુ સરસ પેરાબલ છે, ઝેન પેરાબલ છે કે સ્કૂલની બહાર 2 દુકાનવાળા હતા, બંને સગાભાઈ હતા અને બંને એક સરખી ચોકલેટ વેચતા હતા. પણ એકના ત્યાં ભીડ બહુ થાય ને બીજાના ત્યાં ન થાય. તો જેના ત્યાં ભીડ નહોતી થતી એ શું કરતો હતો કે પહેલા એક મુઠ્ઠી ભરીને ચોકલેટ અંદર નાખી દે. બરાબર છે. એટલે વધારે વજન કરે અને પછી વજન સેટ કરવા ચોકલેટ કાઢ્યા કરે. અને પેલા જે ભાઈ હતા એ એક ચોકલેટ નાખતા જાય ને વજન કરતા જાય. એટલે છોકરાઓને એવી ઇફેક્ટ આવે કે ये अंकल ना चॉकलेट देते ही जाते और ये अंकल सारी चॉकलेट निकाल लेते हैं. બરાબર છે. આ સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન જે બાળકોએ કર્યું એ જિંદગીભર ચાલતું રહેવાનું. ઓકે, એ બાળકોએ ઓબ્ઝર્વ કર્યું તો બાળકોને એનાથી ફાયદો શું થશે? અને જે વેપારીને આપણે વાત કરી, વેપારીએ કયા પ્રકારની સ્કિલનો ઉપયોગ કર્યો? એટલે વેપારીએ તો બાળકોને જે કેવી રીતે આકર્ષી શકાય એનો ઉપયોગ કર્યો. બરાબર. પણ બાળકો પણ જયારે મોટા થઈને મેચ્યોર થઈને પોતાનો ભૂતકાળ વાગોડીને એમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરશે ત્યારે એમને ખ્યાલ આવશે કે આ જે પેલા અંકલ કરતા હતા એ મારે નથી કરવાનું. પણ દીપકભાઈ, જેની પાસે કૌશલ્ય, જેની પાસે સોફ્ટ સ્કિલ, તો કદાચ એની એ અંદરથી જ આવતી હશે ને? એને કંઈ શીખવાની જરૂર છે ખરી? એને કોઈ કોર્સિસ કરવાની જરૂર છે ખરી? કશું વસ્તુને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે ખરી? કારણ કે એવું કહેવાય છે કે જેનામાં પૂરેપૂરું જ્ઞાન છે એનામાં એ સરળતા તો હોય જ. આપણે ઘણા બધા ભારતના એવા ઉદાહરણ છે આપણી પાસે કે જેમાં સરળતા બહુ ઘણી બધી છે અને બહુ બુદ્ધિજીવીઓ ગણાયા છે આપણે ત્યાં. તો શું કહેશો? એટલે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ યોર પોઈન્ટ, આઈ હેવ અધર સ્કૂલ ઓફ થોટ્સ. જી. આપણી પાસે વિનોદ કાંબલી અને સચિન તેંડુલકરનું એક્ઝામ્પલ સામે છે. ઓકે. વિનોદ કાંબલી સચિન કરતા વધારે ટેલેન્ટેડ હતો પણ સોફ્ટ સ્કિલ વોઝ મિસિંગ. એના કારણે ફેંકાઈ ગયો. ઓકે. અને સચિન તેંડુલકરમાં આપે સોફ્ટ સ્કિલ વધારે જોઈ? હા, ઘણી બધી માત્રામાં સોફ્ટ સ્કિલ જોઈ. બરાબર છે. પણ અહીંયા તો પછી સોફ્ટ સ્કિલ જો જેને મેળવવી છે એ કયા કયા સોર્સિસથી મેળવી શકે, કયા કયા માધ્યમથી મેળવી શકે? દીપકભાઈ, આપણે ખાલી બિઝનેસ ઓરિએન્ટેડ નહીં કહેતો, પણ ઓવરઓલની જે આપણે વાત કરીએ, પછી બાળક હોય, કદાચ યુવાન બન્યો છે, પછી બિઝનેસ બનવાનું કોઈ પણ સારામાં સારું સોર્સ હોય દેટ ઇઝ ઓબ્ઝર્વેશન. ઓકે. કે ઓબ્ઝર્વેશન કરીને જે શીખી શકો એનાથી જગતમાં ઉત્તમ બીજું કશું જ નથી. બરાબર છે. એ સિવાય આજની તારીખે નેટ સેવી લોકો છે માટે યુટ્યુબ બહુ સારું માધ્યમ બની શકે. જી. એટલે ઓબ્ઝર્વેશન, યુટ્યુબ અને ક્યાંક જઈને પર્સનલ કોચિંગ કે પર્સનલ ક્લાસીસ કરો. જી. અહીંયાથી સોફ્ટ સ્કિલ સારી શીખી શકાય. ઓકે. પણ પિંકલજી, સવાલ એ થાય છે કે સોફ્ટ સ્કિલ શીખવાની જરૂર શા માટે પડે? એ આપણે એક કારણ આપ્યા, પણ હું એમ કહું છું કે સોફ્ટ સ્કિલ શીખવા માટે જે ઘણા બધા કોર્સિસ ચાલતા હોય છે, ઘણા લોકોની જાહેરાત પણ આવતી હોય છે, આવા કોર્સિસ તરફ વધારે આકર્ષાવું કેટલું જરૂરી છે? ખરેખર એ કોર્સિસ જોઈન કરીને સોફ્ટ સ્કિલ મેળવી શકાશે એની ગેરંટી ખરી? સૌથી પહેલા તો એ વ્યક્તિ અથવા તો એ માણસે પોતે સ્વીકારવું પડે કે મારે સોફ્ટ સ્કિલની જરૂર છે. ઓકે. જે મેં સૌથી પહેલા વાત કરી કે તમે કોઈ દિવસ તમારી પોતાની અંગત વ્યક્તિને પૂછ્યું છે કે હું બરાબર બોલું છું? જી. મિરરમાં ઉભા રહીને કોઈ દિવસ પોતાની જાતને પૂછ્યું છે કે હું અત્યારે જે સ્ટેજે છું અથવા તો જે કંઈ પણ મને પ્રેમ, હૂંફ, રિસ્પેક્ટ, લવ જે બી મળે છે એ હું આ જ ડિઝર્વ કરું છું કે આનાથી વધારે ડિઝર્વ કરું છું? ઓકે. જો હું આનાથી વધારે ડિઝર્વ કરું છું તો મારી પોતાની અંદર એવી કઈ ખામીઓ છે કે જે મારે સુધારવાની છે. ઓકે. પણ એ ડિઝર્વ કરે કે ના કરે એ વિચાર એના કરતા એનામાં આપણે બહુ સરસ વાત કરી. ખામી છે, એ ખામી પોતે જ જાણે અને એને દૂર કરવાનો પ્રયત્ન કરે તો એનામાં સરળતા વધારે આવી શકે, સન્માન વધારે આવી શકે, આદરભાવ વધારે આવી શકે, એવું આપણે કહી શકીએ. હા, બરાબર છે. કારણ કે માણસને જે જોઈએ છે એને એની પોતાની, તમે એની અમે 32 પકવાન મૂકશો સામે પણ એને ભૂખ જ નથી લાગી તો એ 32 પકવાનની વેલ્યુ જ નથી. બરાબર છે. અને જયારે એને ભૂખ લાગી છે ત્યારે સૂકો રોટલો અને ડુંગળી પણ મીઠો લાગે છે. બરાબર છે. એવી રીતે આ સોફ્ટ સ્કિલ જે કહેવાય છે કે બોલતા શીખવું, એ માણસે પોતે પોતાની જાતની એક અંદરની ભૂખ છે એ જગાડવી પડે. બરાબર છે. કે હું કેટલું વધારે લોકોની સાથે સરળતાથી સંવાદિતા જાળવી શકું છું. બરાબર. મારી સાથે કેટલું વધારે સારી રીતે લોકો ઓપન થઈ શકે છે અને હું બીજાના ઓપિનિયનને જજમેન્ટલ નહીં લઈને, ન્યાય નહીં આપીને એમના દોસ્ત બની શકું છું. ઓકે.
પણ આ બાબતની વિચારસરણી એના મનમાં કેવી રીતે આવી શકે? કારણ કે એને સામેવાળા વ્યક્તિ પર ભરોસો પણ હોવો જોઈએ, એની આસપાસના લોકો પર ભરોસો હોવો જોઈએ. તો આપને લાગે છે ખરી કે એ કદાચ કંઈ બોલવા માંગતો હોય અથવા કંઈક કહેવા માંગતો હોય તો એને સાંભળનાર કોઈ ના હોય, અને કાં તો પછી જે લોકો જો વાત કરવા માંગે છે અને એ લોકો પર એમને ભરોસો ના હોઈ શકે? તો પણ એના માટે આ જે પેલું ના જેવું છે કે ના બોલતા તમારે શીખવું પડે, એવી રીતે ના સાંભળતા પણ શીખવું જોઈએ. અચ્છા, બહુ જ સુંદર છે કે તમારે મેનેજમેન્ટની અંદર આગળ વધવું છે તો ના બોલતા શીખો અને ના સાંભળતા પણ શીખો. બરાબર છે. એવી જ રીતે આ તમારે સોફ્ટ સ્કિલ ડેવલપ કરવી છે જી, તો સૌથી પહેલા તમને કોણ આપે છે એના કરતા તમે આપતા શીખો. અચ્છા, તમે આપતા શીખશો એટલે સામેવાળી વ્યક્તિને એ ફિલ્ટર થઈને એ ગળણીમાંથી નીચે ગળાતા એ વ્યક્તિ પણ એટલી સોફ્ટ થઈ જ જશે. ભલે એ બીજી વ્યક્તિ બીજાના માટે ગમે તેવી રીતે વર્તન કરતી હશે, પણ તમારી સાથે તો એ રિસ્પેક્ટથી જ વાત કરશે. ઓકે દીપકભાઈ, સોફ્ટ સ્કિલ માટે વાતાવરણ કેટલું અસર કરે છે, ખોરાક કેટલું અસર કરે છે, જીવનશૈલી કેટલી અસર કરે છે? હા, એટલે વાતાવરણની અંદર આઈ વુડ સે કે આ સોશિયો એકેડેમિક પ્રોબ્લેમ છે અથવા તો સોશિયો એકેડેમિક જવાબદારી છે. એટલે સ્કૂલની પણ જવાબદારી, શિક્ષકોની પણ જવાબદારી ખરી, અને ઘરે વાતાવરણમાં જે ઉછરતા હોય એની પણ જવાબદારી ખરી. બિલકુલ. અને ખોરાક જેની અત્યારે સૌથી મોટી ખામી છે. એબ્સોલ્યુટલી. ઓકે, એ કે થયું પછી એના સિવાય રાધર દેન ખામી આઈ વુડ સે કે અહીંયા સ્કોપ ઘણા બધા છે ઇમ્પ્રુવમેન્ટના. અચ્છા, એટલે પણ એ અહીંયાથી સ્કોપ આપણે- અત્યારે આપણી પાસે ઓછા થઈ ગયા છે. હાજી. ઓકે, અને ખોરાકની વાત કરું તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે રજસ, તમસ અને સત્વ, એમાં તામસિક ખોરાક જેટલો વધારે લેવાય જી. એટલી સોફ્ટ સ્કિલ ઘટતી જાય. ઓકે. અને રજસ ખોરાક જેટલો, સત્વ ખોરાક જેટલો લેવાય એટલી આપણી સોફ્ટ સ્કિલ વધતી જાય. એ પણ શક્ય લાગે છે ખરી આપને? હા, મને ઇનફેક્ટ મને અનુભવ છે હા. કે ખોરાક ચેન્જ નહીં, આપનો વ્યક્તિગત અનુભવ છે, પણ એ સમૂહમાં લોકો સમજી શકે એવું આપણે લાગે છે? કારણ કે લોકોને આજે તમે કહેશો જો અત્યારે ટીવીના માધ્યમથી હાજી. કે આજના બાળકો ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી દો, હા. તો માનશે ખરી? હા, બાળકો માનશેની એ વાત અલગ છે, Yes. પણ એના પરિણામો હું આપની સામે મૂકી શકું જી. કે ઇમ્પલ્સિવ ક્રાઇમ જે હોય ને, જે હા. ક્ષણિક આવેગમાં આવીને ક્રાઇમ કર્યા હોય, જી. એમાં જો આપ જોશો છેલ્લા 20 વર્ષના પેપર કાઢીને, બિલકુલ. તો એમાં ક્યાંય શાહ, મહેતા, પટેલ સરનામ આપને જોવા નહીં મળે. એટલે કેમ કે એમના ખોરાકમાં ડુંગળીને જે તામસિક ખોરાક આવે ને એ નથી હોતો. ઓકે. એટલે એની અસર 100% થાય. બરાબર. અને મેં આપણે વાત કરી જીવનશૈલીની, જી. એમાં શું ફેરફાર કરી શકે, શું બદલાવ કરી શકે આપણે સોફ્ટ સ્કિલ જો વધારે સારી ડેવલપ કરવી હોય, એનો વિકાસ કરવો તો? એટલે તમે આપણો ક્વોલિટી સમય ક્યાં ઇન્વેસ્ટ કરો છો, ઓકે. એના આધારે આપની સોફ્ટ સ્કિલ ચેન્જ થાય. એટલે બિઝનેસમાં અથવા તો નોકરીમાં એવું કહી શકાય કે આપની 9 થી 6 ની નોકરીનું પ્રમોશન બિલકુલ. એની પર આધાર રાખે છે કે આપ 6 થી 9 દરમિયાન શું કરો છો. પિંકલજી, એક મહત્વનો સવાલ આપને એટલા માટે પૂછું કે સોફ્ટ સ્કિલની આપણે વ્યક્તિગત ચર્ચા ન કરતા પણ જે તે સમૂહમાં પણ આપણે જોઈએ છીએ કે આજે સમગ્ર દેશમાં બી ઘણી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અને એવું જોવામાં આવતી હોય છે લોકોના માધ્યમથી, તો કદાચ લોકો એને બે રીતે પારખતા હોય છે કે આ કદાચ સહનશીલતાની વાત કરવામાં આવે તો કદાચ અસહનશીલતાની વાત કરવામાં આવે. પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આજના વર્તમાન સમયમાં સોફ્ટ સ્કિલની કેટલી જરૂર છે. એ કોઈ રાજકારણી હોય, કોઈ બિઝનેસમેન હોય, કોઈ કદાચ ગૃહિણી છે અને કોઈ નોકરી કરતો માણસ છે અને કાં તો બાળક છે, કેટલી જરૂર છે આજના સમયમાં, શું કહેશો આપ? પણ એના માટે એક નવી એક બીમારી આવી ગઈ છે ને એ બીમારીનું જડ કાઢવું પડે. કઈ? અને એ બીમારી છે મોબાઈલ ફોન. અચ્છા. માણસ માણસની સાથે વાત કરે છે પણ એનું ધ્યાન મોબાઈલમાં છે. જી, સંવાદિતા જાળવી નથી શકતા. બિલકુલ. એની સાથે એને એના પોતાની વાતોમાં કરતા પણ વધારે એને જજમેન્ટલ બનવામાં અને અથવા તો તું ખોટો છું એ કહેવામાં એક રસ હોય છે. કારણ કે એનું ધ્યાન મોબાઈલમાં છે. ઓકે. પૂરેપૂરી વાત એને સાંભળી નથી. હા, હા. થોડુંક સાંભળ્યું છે એના ઉપરથી એને એવું હોય છે કે ભાઈ હું એને પ્રૂવ કરું મેં તારી બધી જ વાત સાંભળી. ઓકે. અને સૌથી વધારે અને સૌથી ઓછું જો લેવાતું હોય, સૌથી વધારે જો કંઈ અપાય છે અને સૌથી ઓછું કંઈ લેવાય છે તો એ છે સલાહ. ઓકે. સૌથી વધારે અપાય હા. અને સૌથી ઓછી લેવાય અને ફ્રીમાં મળે છે. અને ફ્રીમાં. કારણ કે આ મારા માટે છે જ નહીં, મારા સિવાય બધાના માટે ચલો, છે. એક છેલ્લી સહમતિ બંનેને પૂછીશું આપને, પણ પિંકલજી આપને એક સવાલ એટલા માટે પૂછું તો આજના વર્તમાન સમયમાં આજના નાના બાળકો કોઈને મારવા માટે તૈયાર થઈ જાય છે, ગંભીર ગુનાઓ કરવા તૈયાર થઈ જાય છે, ગંભીર કૃત્ય કરવા તૈયાર થઈ જાય છે, આજનો યુવાન તૈયાર થઈ જાય છે, આજના રાજકારણીઓ પોતાની એને એવું કહેવાય છે કે સ્લીપ ઓફ ટંગ કહેવાય છે, પણ ઘણા બધા એવા ભાષણ કરી દેતા હોય છે. આ બધી બાબતો થઈ રહી છે એનું કારણ શું આપણે માનવું કે એ લોકોમાં સોફ્ટ સ્કિલ નથી? સોફ્ટ સ્કિલ નથી એવું નથી, તો? સોફ્ટ સ્કિલની સાથે બેલેન્સ નથી. ઓકે. અને બેલેન્સ લાઈફ જીવવી બહુ જ જરૂરી છે. ઓકે, દીપકભાઈ આપનું મંતવ્ય શું છે? સોફ્ટ સ્કિલ વગરના નેતાઓ છે, સોફ્ટ સ્કિલ વગરના એવા બાળકો છે, એવા યુવાનો છે કે આજે એક ગંભીરમાં ગંભીર કૃત્ય કરવા માટે એમની માનસિકતા તૈયાર કરી બેસે છે, શું કહેશો? એટલે એના માટે આઈ વુડ સે કે સર્ટેન વિડીયો ગેમ્સ જે હિંસક પ્રકારની વિડીયો ગેમ છે જી. અને સર્ટેન ટીવી સિરિયલ્સ જેની જી, અંદર જી. બ્રેકઅપ કરવું એક ઓફિશિયલ સ્ટેટસ ગણાતું હોય, બિલકુલ. આ પ્રકારની ટીવી સિરિયલ્સ જયારે આજના યુવાનો જુએ છે ને જી. ત્યારે લોકોને એમ થાય છે કે જિંદગી તો આ જ છે, ઘરમાંથી જે શીખવાડે ને એ જિંદગી નથી. તો દર્શક મિત્રોનો નિષ્કર્ષ આપણે કાઢીશું, કદાચ આપણે મોબાઈલથી અણગા થવું પડશે અથવા મોબાઈલનો જેટલી જરૂરિયાત છે એનો ઉપયોગ કરવો પડશે, કમ્પ્યુટરનો જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરવો પડશે, ટીવીનો પણ જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરવો પડશે, જીવનશૈલીમાં સુધારો કરવો પડશે, જીવનશૈલીમાં આપણે
જેમ ખોરાકની વાત કરી તે પ્રમાણે સાદામાં સાદો ખોરાક જે કહેવાય છે એ લેવો પડશે, કારણ કે વધારે પડતું મગજ ઉગ્ર થાય એવા ખોરાક ન લેવા જોઈએ. આ બધી જ બાબતો અત્યારે વર્તમાન સમયની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. સવાલ તો એ થાય છે કે કઈ રીતે શક્ય છે આ બધું છોડી દેવું. જો આ બધું છોડી શકીએ અથવા આની પર જો આપણે કદાચ બેલેન્સ કરી શકીએ તો આપણામાં સોફ્ટ સ્કિલ જાતે જ ડેવલપ થાય છે, એના કોઈ કોશિશ કરવાની જરૂર નથી. એટલા માટે આજે યાદ કરવું પડે આપણા વડીલોને કે જે આપણી સાથે રહીને આપણને સંસ્કારો શીખવાડતા હતા. તો પછી શા માટે આપણે એવું ન કહી શકીએ કે આજે ફરી એકવાર આપણે સંસ્કારોની જરૂર છે, સન્માનની જરૂર છે, સંસ્કૃતિની જરૂર છે, અને એને જાળવવાની પાછળ આપણે જો પ્રયત્ન કે સમય બગાડીશું તો આ બધી જ બાબતો કદાચ ઓટોમેટિકલી આપણાથી છૂટી જશે અને આપણામાં સોફ્ટ સ્કિલનો ડેવલપમેન્ટ થઈ શકશે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.